સમગ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. તે જ રીતે અમદાવાદ જિલ્લા અને તેના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં સાણંદ અને વિરમગામની આસપાસના કલ્યાણપુરા, પાલ્લી, મેરજ, નગાસર, હરિપુરા, હીરાપુરા, દેલ્લા, વલાવડી, વરખડિયા સહિતના કેટલાક ગામડાઓમાં વધારે વરસાદને કારણે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ગામથી બજાર સુધી જવા માટે પાણીમાં ચાલીને જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેમજ ગામના તળાવો છલકાતા ગામમાં જવા માટેના રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે. એટલું જ નહીં, ક્યાંક વીજળીના થાંભલા તૂટતા કેટલાક ગામડાઓમાં વીજળી પણ ગુલ થવાની સાથે ઇન્ટરનેટ સેવા પણ ઠપ થઈ ગઈ છે. લાઇટ ન હોવાને કારણે લોકોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ખેતરો તો જાણે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. વધુમાં અમરનગર ગામમાં 15 ઘરો તૂટી ગયા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થયા છે. જો અમદાવાદ શહેરની વાત કરીએ તો ભારે વરસાદને લઈ અમદાવાદ જિલ્લાના હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. જેમાં ગોતા, સાયન્સ સિટી, રાણીપ, શાહીબાગ, મકરબા, હાટકેશ્વર, નારોલ, નરોડા સહિતના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયા છે. જ્યારે શાહીબાગ અંડરપાસ, વૈષ્ણોદેવી અંડરપાસ, ચાંદલોડિયા અંડરબ્રિજ, ઉસ્માનપુરા અંડરપાસ, પરિમલ અંડરપાસ સહિતના અન્ય અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હોવાથી હાલ તેઓ બંધ કરવામાં આવ્યા છે. જેના લીધે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.